હેલો ગાઈઝ, રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં છો? તો સ્વાગત છે તમારો આજના અમારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 18/6/2025. આપણે આપણી દુકાને આવી ગયા છે. ઘડિયાળમાં 9 વાગી ગયા છે. બહારનું વાતાવરણ કંઈક. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અમારા રૂહીબેન આવી ગયા છે. રૂહીબેનનો ટાણ આવી ગયો છે કંપાસ. કા બેન લીધો? કેટલાનો આવ્યો? 95. ઓહો. હા, તો અમારા રૂહીબેન કંપાસનું અનબોક્સિંગ થાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બીજી સાઈડ છે. બે સાઈડ. એમાં તો ચોકલેટ રાખી શકો. બોલપેન સસ્પેન છે. હા, ગમે એ રાખીએ. અને ઓલી બાજુ બે બાજુ ખુલે. હા, દાયા દેખાય આ અને આયા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારા રૂહીબેનનો કંપાસ છે. નાની કિંમત લાગે કે 1000 રૂપિયા લાગે તમને. કેટલાનું? 1000 રૂપિયા લાગે. તો હાલ આપણે ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે. મેથીનું શાક છે, ગરમા ગરમ બપોર તળવાની રોટલી છે, મરચાં છે, ઠંડી ઠંડી છાશ છે. ને અમારા રૂહીબેન જમવા બેસી ગયા હતા. તો તમને કંપાસ લઈને કેવું લાગ્યું? મજા આવી? તારક મહેતાની આરામ કરે છે. તો હાલો ફ્રેન્ડ્સ, ઘડિયાળમાં ટાણે ત્યાં છે 5:45 અને આપણે આપણી દુકાન આવી ગયા છીએ. મલ્ટીમીટર કાલ બગડી ગયું હતું. હવે આપણે એને રિપેરિંગ કરી નાખ્યું છે. બગડી ગયું હતું. હવે કમ્પ્લેટ આવવા માંડ્યું છે. અમારા રૂહીબેન ગયા છે. ફાઇનલી અમારા રૂહીબેન ભાગ લઈને આવે છે. અટાણે થઈ ગયો તમારે નાસ્તો કરવાનું ટાણું. કાબે આપણે મેજવા છે ગાંઠિયા. આમાં રૂહીબેન મેજવા છે વેલ. રોટાણા અમે ડાગલા જોયા, એ પણ ખાટા હતા. તો હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી રેકડી એવી છે કે આપણે નાસ્તો લઈ લીધો છે. ત્રિકોણિયામાં રૂહીબેનના ફેવરેટ. કાબે હાલો. ના હજી ક્યાં ખાતા? હવે જાઠિયા ને લે બે એક ને હજી મારે ઓલી જાણ ખાવું. હા, અમારે રોહિતન તો ના પાડે. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી હવે આપણે ચા આવી ગયો છે. ચા પાણી પી લઈએ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અમારા હાર્દિકભાઈ, રૂહીબેન, વિજય, રિદ્ધિ બધા જાય છે આશાબેન આટો મારવા. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી આપણે અટાણા 12 વોલ્ટની બેટરી બનાવી છે અને તમને બતાવું. હા, હું તમને બતાવું આમાં કેટલા વોલ્ટ આવે છે. I think so, but હા, માઇનસ મેળો નહીં આવે કદાચ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે 11 વોલ્ટ, 11.5 વોલ્ટ એટલે કે 12 વોલ્ટની બેટરી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવાનું ચાર્જિંગ સોકેટને ચાર્જિંગ થાય ને એ રીતની બનાવવાની છે. અને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. જમી લઈએ હાલો.
તો હાલો આપણું જમવાનું આવ્યું છે, જમી લઈએ. તો હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે જમી લીધું છે ને આશા છે કે આજનો વિડીયો પૂરો કરી શકીએ. ઓલે કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા વિડીયો. જય શ્રી રામ.